આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી પાઠ 1 માઉન્ટેન મેન વિશે વાંચવા જઈ રહ્યા છીએ। આ પાઠમાં આપણે દશરથ માંઝીના જીવન વિશે વાંચીશું કે કેવી રીતે બિહારના ગયા જિલ્લામાં રહેતા એક વ્યક્તિએ ગામના લોકો માટે પહાડ કાપીને રસ્તો બનાવી દીધો। આ ઘટના દિલને સ્પર્શી જાય એવી છે। ચાલો આપણે શરૂઆતથી વાંચીએ। દશરથ માંઝી નાની ઉંમરે જ પોતાનું ઘર છોડીને ધનબાદની કોલસાની ખાણોમાં કામ કરવા ગયા। થોડા સમય પછી તેઓ પોતાને ગામ પાછા આવ્યા, કામ શરૂ કર્યું અને ફાલ્ગુની દેવીએ સાથે લગ્ન કર્યા। એક દિવસ ફાલ્ગુની દશરથ માટે ભોજન પહોંચાડવા માટે ગેહલોરની ટેકરીઓ પાર કરતી વખતે ફસલી પડી અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ। તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવાઈ શક્યા નહીં, કારણ કે ગામથી શહેર સુધી સીધો રસ્તો ન હતો। આ કારણે તેમની મૃત્યુ થઈ ગઈ। આ ઘટના દશરથ માંઝીને ખૂબ જ પીડા પહોંચાડતી હતી। તે જ રાત્રે તેમણે નક્કી કર્યું કે ગેહલોર ટેકરીઓને કાપીને રસ્તો બનાવશે, જેથી તેમના ગામના લોકો આરોગ્ય સેવાઓ સરળતાથી મેળવી શકે। તેમણે ટેકરીઓને કાપીને 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો। તેમણે કહ્યું, જ્યારે મેં પહાડ કાપવાનું શરૂ કર્યું ત્યારે લોકોએ મને પાગલ કહ્યું, પરંતુ આથી મારો સંકલ્પ વધુ મજબૂત થયો। દશરથ માંઝીએ આ કાર્ય 22 વર્ષ 1960થી 1983 માં પૂર્ણ કર્યું। આ રસ્તાથી ગયા જિલ્લાના અત્રી અને વઝીરગંજ ક્ષેત્રોની વચ્ચેની 55 કિલોમીટરની દૂરી 15 કિલોમીટરે ઘટી ગઈ। બાદમાં દશરથ માંઝીએ કહ્યું, શરૂઆતમાં તો મોટાભાગના ગ્રામજનો મારો મજાક ઉડાવતા, પરંતુ પછી થોડા લોકોએ મારી મદદ કરી। તેમણે મને ભોજન આપ્યું અને સાધનો ખરીદવામાં મદદ કરી। તેમની આ સિદ્ધિ માટે તેમને માઉન્ટેન મેન તરીકે પ્રસિદ્ધિ મળી। 2006માં બિહાર સરકારે તેમની સૂચના પદ્મશ્રી પુરસ્કાર માટે આપી હતી। જ્યારે તેમના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ, ત્યારે દશરથ માંઝી પોતાના અંતિમ દિવસોમાં હતા। તેમણે પોતાની આંગળીછાપ સાથે પોતાની વાર્તા પર ફિલ્મ બનાવવા માટે વિશેષ અધિકાર આપ્યો। બિહાર સરકારે તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપી। હવે અમે ધોરણ 10ની અંગ્રેજીનો પ્રથમ પાઠ અગેન્સ્ટ ધ ઓડ્સ વાંચી રહ્યા છીએ। આ પાઠમાં કુલ 3 ઘટનાઓ આપવામાં આવી છે। હું દરેક ઘટનાને એક પછી એક સમજાવીશ। ચાલો પ્રથમ ઘટના ટ્રેક ટુ તાજનગર થી શરૂઆત કરીએ, जिसका मतलब है તાજનગર સુધીની પાર્ટીઓ। આ ઘટનામાં એ બતાવવામાં આવ્યું છે કે 25 વર્ષ સુધી ગુરુગ્રામ નજીક આવેલા તાજનગર ગામના રહેવાસીઓએ ગામમાં રેલવે સ્ટેશન માટે ઘણી મહેનત કરી। જ્યારે તેમની માંગણી ન પૂરી થઈ, ત્યારે ગામવાસીઓએ પોતે જ આ કામ પૂરું કરવાનો નિશ્ચય કર્યો। તેમણે 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા અને પોતે જ રેલવે સ્ટેશન બનાવી નાખ્યું। ગામમાં રહેનારા 3000 લોકોને માંથી મોટાભાગે ખેડૂત હતા, છતાં પણ ગામમાં સ્ટેશન બનાવવાની તેમની તીવ્ર ઈચ્છા હતી। તેથી દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો। કોઈએ 3000 રૂપિયા આપ્યા તો કોઈએ 75000 રૂપિયા। ગામના ઘણા લોકોએ સ્ટેશનના નિર્માણ માટે દાન આપ્યું અને અમે જાન્યુઆરી 2008માં કામ શરૂ કર્યું, એમ ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું। ગામમાં મોટી સંખ્યામાં એવા લોકો રહેતા હતા, જેમણે ગુરુગ્રામ, દિલ્હી અને રેવાડી જવું પડતું હતું। અહીં સુધી કે વિદ્યાર્થીઓને પણ કોલેજ જવું પડતું હતું। હવે સુધી ટ્રેન પકડવા માટે અમને હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું, જે તાજનગરથી 6 કિલોમીટર દૂર છે। અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન અમારા ગામમાંથી પસાર થાય છે, તો અહીં સ્ટેશન પણ હોવું જોઈએ। પણ એવું ન થયું। અમે 1982માં આ માંગણી કરી હતી અને સતત પ્રયત્નો કર્યા હતા। પણ રેલવે કહ્યું કે તેમની પાસે સ્ટેશન બનાવવા માટે ફંડ નથી। આખરે અમે આપણા ભવિષ્યનું નિર્માણ જાતે કરવાનું નક્કી કર્યું, સમિતિના સભ્ય હુકમચંદે કહ્યું। પરિણામે 2008માં અમારી પંચાયતે એક પ્રસ્તાવ પાસ કર્યો કે જ્યારે રેલવે અમારું સ્ટેશન બનાવવા માટે અસમર્થ છે, ત્યારે અમે આપણા પૈસાથી સ્ટેશન બનાવીશું। તુરંત જ 11 સભ્યોની ટીમ બનાવી અને ટીમે ગામવાસીઓ પાસેથી ફાળો એકત્રિત કરવાનું શરૂ કર્યું। 7 જાન્યુઆરી 2010ના રોજ તેમના પ્રયાસોના પરિણામે દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન તૈયાર થયું, જેનું નિર્માણ કરવા માટે રેલવેને એક પણ રૂપિયો ખર્ચવો ન પડ્યો। ચાલો હવે આપણે બીજી ઘટના વાંચીએ, જેનું નામ છે સીતાપુરની રોશની।
આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં 60% કરતાં વધુ ઘરોમાં વીજળી નથી. સીતાપુર જિલ્લો પણ એવું જ એક સ્થળ છે જ્યાં વીજળી નથી. એક નાનું સામાજિક પ્રવૃત્તિ મેરા ગામ પાવર MGP આ પરિસ્થિતિ બદલવાના પ્રયાસ કરી રહ્યું છે. તેઓ એક સમયે 2 સોલર પેનલ લગાવી રહ્યા છે. માત્ર એક વર્ષમાં MGPએ 3500 કરતાં વધુ ગ્રાહકોને ગામ સ્તરે સોલર પાવર મિનીગ્રીડ સાથે જોડ્યા છે. ગામે-ગામમાં MGP ઓછી કિંમતવાળા સોલર માઇક્રોગ્રીડનું એક નેટવર્ક બનાવી રહ્યું છે, જે દરેક ભાડા ચૂકવતા ઘરને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્રદાન કરે છે. તેની કિંમત દર અઠવાડિયે ₹25 છે, જે કેરોસીન કરતાં સસ્તી છે, જેની ખર્ચા મહિનામાં લગભગ ડબલ થઈ શકે છે. સોલર પાવર, જે ધુમાડાવિહીન પ્રકાશનો સ્ત્રોત છે, ગ્રાહકોના આરોગ્ય માટે વધારાના ફાયદા પણ લાવે છે. ગામમાં માઇક્રોગ્રીડ સ્થાપિત કરવું એક ભવ્ય કાર્યક્રમ હોય છે અને તેમાં દરેક જણ ભાગ લે છે. દામદામપુરવા ગામમાં ટીમ ઘરોમાં જઈને ગામનો નકશો બનાવે છે અને તીવ્ર બપોરની કડકડતી ગરમીમાં કામ કરતા દરેક વાયરને આવી રીતે જોડવાનું આયોજન કરે છે કે બધા ગ્રાહકો પાવર સ્ત્રોત સાથે જોડાઈ શકે. કેટલાક ઘરોના લોકો આ કાર્યમાં મદદ કરે છે, તો કેટલાક દૂર ઊભા રહીને આદેશ આપે છે અથવા ઉત્સુકતાથી જોતા રહે છે. દરેક ગામમાં સોલર પેનલ અને બેટરી સ્થાપિત કરવા માટે હંમેશા મજબૂત, ઈંટોથી બનેલું છાપરાવાળું મકાન પસંદ કરવામાં આવે છે. રિયુસા બ્લોકના સ્થાનિક ક્ષેત્રમાંથી ભરતાયેલી કંપનીના પ્રથમ ઇલેક્ટ્રિશિયનોમાંના એક, અજાજ, આ કાર્ય કરે છે. પેનલને દક્ષિણ દિશામાં લગાવવામાં આવે છે જેથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી શકે. આ લાઇટ દ્વારા અમે પર્યાવરણ બચાવી રહ્યા છીએ અને આપણા ઘરોમાં કોઈ પ્રદૂષણ પણ નથી, ગામના એક ખેડૂત કહે છે. નવા ધંધાઓ પણ ઉભર્યા છે, એક અન્ય વ્યક્તિ કહે છે. એક ગામમાં ગ્રાહકો આ લાઇટનો ઉપયોગ કરી રાત્રે સાડીઓની વણાટ કરી રહ્યા છે. બીજા ગામમાં એક વ્યક્તિએ પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનું રાત્રિ ધંધાનો પ્રારંભ કર્યો છે. તેઓ કહે છે, રસોઈ બનાવતી અને ખાતી વખતે પ્રકાશ હોવો સારું લાગે છે. અમારા બાળકો હવે વધુ અભ્યાસ કરી રહ્યા છે. ચાલો હવે આપણે ત્રીજી ઘટના વાંચીએ, જેનું નામ પાલક્કાડ સાર્વજનિક પુસ્તકાલય છે. કેરળના પાલક્કાડ જિલ્લામાં આવેલું આ સાર્વજનિક પુસ્તકાલય સપ્ટેમ્બર 2013 કાર્યરત થયું છે. આ એક આધુનિક પુસ્તકાલય છે જે માહિતી, જ્ઞાન, સમજણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ માટેનું કેન્દ્ર છે. પરંતુ તાજેતરમાં આ પુસ્તકાલય એક અલગ કારણસર ચર્ચામાં આવ્યું છે. તેના 1000 સભ્યોમાંથી 1/3 મહિલાઓ છે. આ મહિલાઓએ પુસ્તકાલય દ્વારા પ્રદાન કરાયેલા અનિયુક્ત સ્થળના ટેકાથી ફેબ્રુઆરી 2014માં એક મહિલા શાખા સ્થાપી. આ શાખા મહિલાઓને સશક્ત બનાવવાના રસ્તાઓ પર ચર્ચા કરવા માટે એકઠી થઈ. પુસ્તકાલયે તેની પ્રાંગણમાં ફિલ્મ પ્રદર્શનો, ગૃહ વિજ્ઞાન અથવા બાગાયતી કાર્યશાળાઓ, બાળ સંભાળ અને કલા સંબંધિત કાર્યક્રમો યોજ્યા, તેમજ પરિવારજનિત વિવાદો, કાનૂની સમસ્યાઓ અને વ્યાવસાયિક સમસ્યાઓમાં મહિલાઓને મદદ કરવા માટે જગ્યા ઉપલબ્ધ કરી. પુસ્તકાલયની સચિવે જણાવ્યું કે વાંચનના માધ્યમથી મહિલાઓ પોતાની શક્તિઓને ઓળખશે અને એકતાનું નિર્માણ કરશે. આ નોંધાયું કે જૂના જમાનાના પુસ્તકાલય ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે અને હાલના ગામડાના વાંચન કક્ષામાં મોટાભાગે માત્ર પુરુષ વાચકો જ જોવા મળે છે. આ પર ચર્ચા થઈ કે જો કેરળની એક સમયે શિક્ષિત મહિલાઓ પોતાનો સમય ફક્ત ટેલિવિઝન સામે વેડફતી રહેશે, તો તેવું વાતાવરણ ઊભું થશે જ્યાં મહિલાઓને અંધારું થતાં બહાર જવું ડરાવવાનું લાગે. તેથી શાખાએ મહિલાઓ માટે અલગ વાંચન કક્ષ ખોલવાની યોજના બનાવી છે. પાલક્કાડ જિલ્લાનું આ પુસ્તકાલય મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કક્ષાઓ, ક્લબો, કાર્યશાળાઓ અને વાંચન કક્ષાઓના માધ્યમથી એક આદર્શ રૂપે ઊભું છે. અને પછી પુસ્તકો છે, જે મહિલાઓને આ તકોનો યોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ પ્રદાન કરશે.